જય રામાપીર મિત્રો। રામા કહું કે રામ દેજો ને પોકણ ગઢના પીર। રામા કહું કે રામ દેજો ને પોકણ ગઢના પીર। અરજી સુણી વેલા આવો સગુણાના વીર। એવી અરજી સુણી વેલા આવો વિરમ દેહના વીર। રામા કહું કે રામદે તને હીરા કહું કે લાલ। જે નામથી તમે પુકારો બાપો હાજરા હાજુર છે। બાપાના કેટલાય પરચા છે આ કળિયુગમાં તો હાજર જ છે। સાચા મનથી સેવા અને ભાવથી ભક્તિ કરો તો રામોપીર આવે ને આવે જ। એ જ રીતે વાણીઓ ને વાણિયાણ બાપાને એક બાધા હતી। વાણીઓ ને વાણિયાણના ઘરે એક સંતાન નહોતું તો બાપાને બાધા રાખી, હે પ્રભુ, હે રામાપીર મહારાજ, અમારા ઘરે શેર માટેની ખોટ છે। હે પ્રભુ, તું આ પૂરી કરીશ તો અમે હાલતા આવી અને તારી જાત્રા કરીશું। બાપા તારા ચરણોમાં નમન। હે પીરજી, અમારી આ ભાવના, અમારી મનની મનોકામના તું સ્વીકારજે અને સ્વીકારજે। આજ અરજી બાપાએ સાંભળી અને સમયને સંજોગે વાણિયાના ઘરે પુત્રનો જન્મ થયો। એકાદ વર્ષ થઈ ગયું તો વાણિયાએ કહ્યું કે આપણે પીરજીની જાત્રા કરવાની છે। તો વાણિયાને કહે બાપાનો હુકમ થશે। તો એ બંને કેવું કહે છે બાપાને કે હેલો મારો હાંભળો રણુજા નરાય। હુકમ કરો તો પીર જાત્રાયો થાય મારો હેલો। એ હેલો હાંભળો રણુજા નરાય। હેલો મારો હાંભળો રણુજા નરાય। હુકમ કરો તો પીર જાત્રાયો થાય મારો હેલો। એ હેલો હાંભળો રણુજા નરાય। વાણિયાનો હુકમ થયો। બંને પતિ પત્ની અને દીકરાને લઈને જાત્રાએ નીકળ્યા। વાણિયો ને વાણિયેણ જાત્રાએ જાય। માલ દેખીને જોને ચોર વાહે થાય મારો હેલો। એ હેલો હાંભળો રણુજા નરાય। હેલો મારો હાંભળો ને રણુજા નરાય। હુકમ કરો તો પીર જાત્રાયો થાય મારો હેલો। એ હેલો હાંભળો રણુજા નરાય। ચોર પાછળ પાછળ આવે છે, આ એ લોકોને ખબર નહીં હોતી। એવી જગ્યા આવી કે જ્યાં ચોરી કરીને ભાગી જવાય, ચોરી કરીને નીકળી જવાય। એ સમયે આ ચોરોએ એમના ઉપર એટેક કર્યો અને વાણિયાને મારી નાખ્યો અને માલ લઈને ભાગી ગયા। ઊભી ઊભી અબળા કરે રે પોકાર। છોગટે રમતા પીરને કાને ગયો અવાજ મારો હેલો। એ હેલો હાંભળો રણુજા નરાય। આ બાજુ વાણિયણ દુઃખની લાગણી, એટલે કે એ સમય કેવો હશે સાહેબ, એ દ્રશ્ય કેવું હશે કે કોઈ માણસની આવી હત્યા કરી, માલ લૂંટી જવો, એનો દીકરો હતો હાથે નાનો। ત્યાં રામદેવ પીર અને વિરમજી બંને ભાઈ રમત રમતા હતા, છોકટે રમતા હતા। પણ પીરને અણસાર થઈ ગયો કે મારો ભગત યાદ કરે છે, કંઈક તકલીફ પડી છે। તો વિરમજીને કહ્યું કે હું આવું છું, થોડી વાર બેસો, તો તમે રમો, હું આવ્યો, અબ ઘડી આવ્યો। અરે લીલું લો છે ગોડલો ને હાથમાં છે તીર। વાણિયાને વારે ચડ્યા રામદેવ પીર મારો હેલો। એ હેલો હાંભળો રણુજા નરાય। એ હેલો હાંભળો રણુજા નરાય। ઓઠ ઓઠ અબળા ધડ માથું જોડ। તાણે ભુવન માંથી ગોતી લાવો ચોર તારો હેલો। એ હેલો હાંભળો રણુજા નરાય। રામાપીર મહારાજે કહ્યું, ભાગ ભાગ ચોર તું કેટલેક જાઈશ અને વાણિયાનો માલ તું કેટલા દાડા ખાઈશ।
આંખે કરું આંધળો અને દિલે કાઢું કોડ, દુનિયા જાણે આ તો રામા પીરનો ચોર. અરે ભાગ ભાગ ચોર ટાતું કેટલેક જાઈશ, વાણિયાનો માલ તું કેટલા દાડા ખાઈશ. મારો હેલો એ હેલો હાંભળો રણુજા નરાય, આંખે કરું આંધળો તને દિલે કાઢું કોડ, દુનિયા જાણે આ તો રામા પીરનો ચોર. મારો હેલો એ હેલો હાંભળો રણુજા નરાય, હેલો મારો હાંભળો ને રણુજા નરાય. હુકમ કરો તો પીર જાતરાયો થાય. મારો હેલો એ હેલો હાંભળો રણુજા નરાય. વાણિયો સજીવન થઈ ગયો. વાણિયો વાણિયાણીનો પુત્ર રામાપીરની બાધા કરી, પણ વાણિયાએ એક ટેક લઈ લીધી. વાણિયાએ ભેગ પહેરી લીધું. ડલું વાણિયો હતો. એ વાણિયાએ રણુજા શહેરમાં ભેગ પહેરી લીધો અને કહ્યું કે હવે તો મારો રામોપીર મહારાજને હું. એટલે જ કહ્યું છે કે ગાય દલો વાણિયો ભલી રાખી ટેક, રણુજા શેરમાં વાણીએ પહેરી લીધો ભેખ. મારો હેલો એ હેલો હાંભળો રણુજા નરાય, હેલો મારો હાંભળો રણુજા નરાય. હુકમ કરો તો પીર જાતરાયો થાય. મારો હેલો એ હેલો હાંભળો રણુજા નરાય. જય જય રામાપીર, જય રામા.